નમસ્કાર મિત્રો, આજે ત્રાકોડા ગામની વિઝિટમાં છીએ આપણે અને એક્સરેનું પરિણામ જોવાનું છે આપણે રીંગણીના ફિલ્ડની અંદર. તો સમીરભાઈ, આપણે આ એક્સરેનો ઉપયોગ તમને કેવું લાગ્યું રીંગણીમાં કર્યું એટલે? એક્સરેનો ઉપયોગ બહુ સરસ. આપણે બીજી દવા મારી રાઉન્ડ એના કરતા એક્સરેનું કામ બહુ સારું છે. બરાબર. અને આપણે આ એક્સરે છે ને આમ વીણી ઉતારી લઈ અને સીધું એક્સરેનો રાઉન્ડ મારી અને ચોથે દી પાછી વીણી આવે. એક્સરેનો રાઉન્ડ મારો એટલે પછી 4 દિવસ પછી તમારી વીણી તૈયાર 4 દિવસ તૈયાર થઈ જાય. એકવાર વીણી ઉતારી લો ને પાછો તમે આવી પ્રક્રિયા કેટલી વખત કરી? આ રીંગણીનો પાક ઉભો છે, આપણે કેટલી વખત વીણી ઉતારી, કેટલી વખત સ્પ્રે? 5 વીણી ઉતારી, 5 વાર સ્પ્રે કર્યો. 5 વખત વીણી ઉતારી લીધી છે અને 5 વખત એક્સરેનો સ્પ્રે કર્યો છે. તમને ઉત્પાદનમાં કેવું જોવા મળ્યું? બહુ સારું. એમ ઉત્પાદન સારું જોવા મળ્યું. આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી હોય તો એક્સરે તમે ખાસિયત શું કહી શકો? એક્સરે એકરે આપણે 10 ml નાખી, એકરે 10 ml નાખવાની. અને ફ્લાવરિંગની સંખ્યામાં આપણે જોઈ શકીએ મિત્રો કે જ્યાં એક્સરે મારવાથી ફ્લાવરિંગ લાગે છે એ એકદમ લુમખામાં લાગે છે, એકારે ઝુમકડી થાય છે. જો આ રહ્યું અહીંયા તમે જોઈ શકીએ. આપણે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી હોય કે ભાઈ શાકભાજી પાકોમાં એક્સરનું વાપરવું હોય એક્સરે બહુ સારું રિઝલ્ટ ગમે એ હોય ને શાકભાજી. આ રીંગણીમાં, મરચીમાં, અમારા ગામમાં તો કપાસમાં, માંડવીમાં બધે વાપરે. એમ બધામાં વાપરે. આ જ લઈ આવે બધા, એક્સરે લઈ આવે છે બધા. ઓકે, ધન્યવાદ.